માંડવી શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા મંથન મીટિંગ યોજાઈ। માંડવી તાલુકામાં ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરવા બેઠકમાં સૂચનો કરાયા। માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે મંથન મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસનું પરાજય કેમ થયું તે અંગે મંથન કરાયું હતું અને આગામી દિવસોમાં પ્રજાના અવાજને વધુ બુલંદ કરવા અને ભાજપના કહેવાતા વિકાસ કામોમાં આચરાતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા નેમ વ્યક્ત કરાઈ હતી। માંડવી તાલુકા કોંગ્રેસના અગ્રણી વલ્લભ વેલાણીએ મીટિંગ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસની તાલુકા કક્ષાની યોજાયેલી મીટિંગમાં દરેક કોંગ્રેસ કાર્યકરોને પ્રજાના કાર્યો માટે કામે લાગી જવા અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા નિર્ધાર વ્યક્ત કરાયો હતો। તેમણે જણાવ્યું હતું કે ભાજપના કહેવાતા વિકાસ કામો ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે અને પ્રજાના કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વિના થતા નથી। એ અંગે લોકોને જાગૃત કરી પ્રજાનો અવાજ બુલંદ કરવા ભારપૂર્વક દરેક કોંગ્રેસ કાર્યકર હોય નેમ વ્યક્ત કરી હતી। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા। હું વલ્લભ વેલાણી, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અને આજની માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસની સંયુક્ત મીટિંગ રાખવામાં આવેલી હતી, જે સંદર્ભે ગત ઇલેક્શનની સમીક્ષા તેમજ સંગઠન બાબતેની ચર્ચાઓ કરવામાં આવેલી હતી। આજે પ્રજા એટલી બધી હેરાન છે અને એમને એટલો બધો તકલીફમાં પ્રશ્નોથી નિરાકરણ કોઈ આવતા નથી, ત્યારે આજની મીટિંગની અંદર સંગઠનના દરેક કાર્યકર્તાઓને એક આહવાન કરવામાં આવ્યું છે કે ભાઈ, જનતાને નડતા તમામ પ્રશ્નો બાબતે હવે ખુલ્લા મેદાને લડવાનું છે અને જનતા માટે અમે લડતા જ રહ્યા છીએ, પરંતુ આ વખતે આખું અલગ જ એક નેમ લઈ અને ભ્રષ્ટાચારની સામે આ એક જે ભાજપ સરકાર છે એના જે મુદ્દાઓ ઉપર જે એ લોકો ચૂંટણી લડે છે અને આજની તારીખની અંદર માંડવી હોય કે માંડવી તાલુકાની અંદર જે કામો થાય છે તેની અંદર કમિશનો વગર થતા નથી। આજે આપણે જોતા હોઈએ તો ગુજરાતની અંદર પણ કેટલા પુલ તૂટી ગયા છે, પેપર ફૂટી જાય છે, જનતા નીટ જેવી મહત્વની પરીક્ષાની અંદર પણ પેપર ફૂટી જતા હોય છે। કોઈના ઉપર ભાજપ સરકારનું વર્ચસ્વ રહેલું નથી। હાલે ભાજપ દ્વારા જે નીતિ અપનાવી છે એના સામે ખુલ્લા મેદાને ખુલ્લા મનથી પૂરી તાકાતથી જનતાના તમામ પ્રશ્નોની અવાજ ઉઠાવવા માટેની આજે અમારી મીટિંગ હતી અને એમાં ખૂબ જ સરસ સારી ચર્ચાઓ થઈ છે, જેથી એના બદલ આગળની અમે કાર્યવાહી કરશું। હું કલ્પના જોશી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ। આજે શહેર અને તાલુકા કોંગ્રેસની મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। જે બાબત એવી હતી કે ગત જે નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોની સમીક્ષા તેમજ સંગઠનાત્મક જે કાર્યવાહી અગાઉ કરવાની છે તે, અને ત્યારબાદ આગામી જે વિધાનસભા આવે છે એના માટે આપણે કેવી રીતે વિધાનસભા જીતી શકીએ એના માટેની એક તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી છે। આ માટે મારે અહીંથી તમારા માધ્યમથી એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે ગમે તે રીતે જીતી તો શકે છે, પણ મારે તમારા માધ્યમથી શહેરની જનતાને એ કહેવું છે કે આજે હમણાં જ બનેલો પાણીનો ટાંકો છે એમાં પાણી નથી, તો એનું શું કારણ? અને આમ વારે મોટા મોટા બણગાઓ ફૂંકે છે કે વિકાસ થયો છે, તો માંડવીમાં જે કોઈ વિકાસ થયો હોય એ માત્ર ઓન પેપર છે, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે। સાયકલથી ફરતા લોકો પણ આજે 4 વ્હીલર ઓડીમાં ફરતા થઈ ગયા છે, તો એ પણ પ્રજા જાણે છે કે કઈ રીતે અને ક્યાંથી પૈસા આવ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીને પ્રજાની હાય લાગવાની છે, કારણ કે આ પ્રજાની કરવેરા ને ટેક્સનો જે આવક છે એમાંથી આ લીલા લેર કરે છે। અને છેલ્લે હું એટલું કહીશ કે આ લોકો પાસે પૈસા નથી, પેટ્રોલ બચાવવાની વાત કરે છે, ત્યારે આ કાર્નિવલ જેવા ઉત્સવો, અને ટૂંકમાં કહું તો ભારતીય જનતા પાર્ટી છે માત્ર ઉત્સવ પ્રિય જ એક પાર્ટી છે, પ્રજાના કામ કરવાનું તો બહુ દૂરની વાત છે। ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કાર્નિવલ જેવા પ્રોગ્રામો થાય છે અને તેમાં
જે અગાઉ જે તમારું કચ્છ હતું, ગુજરાત હતું, એની ઝાંખી કરાવાય છે, પણ અત્યારનું ગુજરાત શું છે, જેમાં દારૂ બેફામ વેચાય છે, દીકરીઓના ઉપર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, એના વિશે કેમ કોઈ ઝાંખી નથી બતાવવામાં આવતી? ત્યારે આવા ખોટા ખર્ચાઓ કરી અને પ્રજાના જે પ્રશ્નો છે એ સાંભળવા જોઈએ, ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ અને પ્રજાની સુખાકારી ઈચ્છવી જોઈએ, એટલું હું અહીંથી કહીશ. નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ. હાલમાં જ માંડવી નગરપાલિકાનો ઇલેક્શન થયો અને એમાં કોંગ્રેસનો એક જાતનો જેમ એમ કહેવાય કે રકાસ થયો ને 36 સીટ ભારતીય જનતા પાર્ટીએ એન પ્રકારે જીતી છે. ત્યારે મારા માટે પણ એક એવો ગંભીર અકસ્માત થયો અને આ ઇલેક્શન દરમિયાન જ 4 મહિના સુધી હું ઘરે બેસી રહ્યો. ક્યાંક પાર્ટીની રીતે કોઈ મેનેજમેન્ટ ન થયું એ કારણ હોય અને હું પ્રચાર પ્રસાર પણ જનતાની વચમાં ન કરી શક્યો. ત્યારે અત્યારે જે માંડવીની જનતાએ રિઝલ્ટ આપ્યું છે અને 36 જે કાઉન્સિલર છે એ માંડવી નગરપાલિકાના છે, ત્યારે હજુ એને માંડ 2-2.5 મહિના થયા છે ચૂંટાઈ, અને માંડવીની તમે સમસ્યાઓ જુઓ કે માંડવીમાં ગેરકાયદેસર બાંધકામ, જ્યારે વેપારીઓ જ્યાં રહેતા હોય એવા વોર્ડમાં પણ ગેરકાયદેસર બાંધકામ થયું હોય અને વેપારીઓએ નગરપાલિકા સામે બંધ પોકાર્યો છે. આખો વડફરિયાનો તમને ખ્યાલ છે જે ઇસ્યુ હાલે છે. એવી જ રીતે ધવલનગરનો આખો રોડ જોવો પહેલા વોર્ડમાં, કે ચોથો અને 5મા વોર્ડને સાંકળતો જ્યાં ખુદ MLAનો કાર્યાલય આવ્યું છે એ આખો રોડ ખોદેલો પડ્યો છે. એટલે માંડવીની સમસ્યાઓ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અહીંયા શાસન છે, છતાં ઉભરતી ગટરો હોય અને ગટર મિક્સ પાણી પીવાનું આવતું હોય અને એના કારણે કોલેરાના પણ અહીંયા કોલેરાગ્રસ્ત માંડવીને જાહેર કરવામાં આવ્યો હતો. પછી માંડવીના રોડ રસ્તાઓ જુઓ તો માંડવીની જે હાલત આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને જે ભ્રષ્ટાચાર કર્યો છે, તો અમને પણ માનવામાં નથી આવતો તો કઈ રીતે આ 36 સીટો આવી છે. છતાં પણ આ એન પ્રમાણે 36 સીટો ગઈ હોય અને મીડિયા, સોશિયલ મીડિયામાં એમ આવતું હોય કે માંડવી શહેર હોય એ કોંગ્રેસ મુક્ત થયું છે, તો એ ખોટી વાત છે. માંડવી શહેર વિપક્ષ મુક્ત થયું છે એવું જો કહેતા હોય તો ખોટી વાત છે. અમે હજુ પણ તાકાતથી લડવા તૈયાર છીએ. માંડવી જનતાના જે પણ પ્રશ્નો છે એ ઉપાડવા કોંગ્રેસ પાર્ટી તૈયાર છે અને અમારી નગરપાલિકામાં કાંઈ ને કાંઈ હંમેશા રજૂઆત જનતા માટે હોય છે. અને આવતા ઇલેક્શનમાં આ ભારતીય જનતા પાર્ટી અહીંયાથી મુક્ત થઈ જાય એ તાકાતથી અમે લડવા તૈયાર છીએ. અને આજે અમારી જે આ લક્ષી મિટિંગ પણ મળી છે અને માંડવી શહેરનું સંગઠન કઈ રીતે મજબૂત કરવો, કઈ રીતે નવા કાર્યકર્તાઓ જોડવા, એના માટે પણ અમે આજે મિટિંગમાં કર્યો છે. અને થોડીક સમસ્યાઓ દરેક વોર્ડમાંથી મારા કને આવીએ છે અને હવે હું કુદરતી બરોબર પણ થઈ ગયો છું. તો આપના માધ્યમથી આ માંડવી નગરપાલિકાને અને ભાજપના સત્તાધીશોને કહેવા માંગુ છું કે તમે માંડવીને બોડી બામડીનો ખેતર ન સમજતા, અમે માંડવી માટે તાકાતથી લડશું, માંડવીની જનતા માટે લડશું અને પાછો માંડવી શહેર અને તાલુકામાં કોંગ્રેસ બેઠી થઈ અને જનતા માટે લડશે એની ખાતરી આપું છું. જય હિન્દ, જય માતાજી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ.
અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.